ગુજરાત અમરેલી જિલ્લાનું ગીર કાંઠાનું ધારી ગામ, ત્યાં આંબડી પાર્ક, જે સિંહ દર્શન ખોડિયાર ડેમ તરફ વન વિભાગ દ્વારા જે આંબડી પાર્ક બનાવવામાં આવ્યું છે, તેમનો આજે આપણે મુલાકાત લઈશું. જબરજસ્ત લોકેશન અને ખૂબ સરસ ફરવાલાયક સ્થળ છે. અને વન વિભાગ દ્વારા આપણને સિંહ દર્શન પણ કરાવવામાં આવે છે, જે તેમની બસો દ્વારા અને જે કાંઈ ચાર્જ હોય છે તે લઈ લોકોને ખૂબ આનંદ પણ પડે છે. તેવું એક આ આંબડી પાર્ક, જે ધારીની અંદર આવેલું છે. આ મેઇન ગેટ છે, જોયો આ અંદરનું લોકેશન છે, ખૂબ સરસ છે. આપ જોઈ શકીએ છીએ આજે ફરવા આવેલા છે. બહુ જબરજસ્ત આંબડી પાર્ક, ધારી ગીર, જે ધારીની બાજુમાં ખોડિયાર ડેમ પણ આવેલો છે. તેમની બાજુમાં ખૂબ સુંદર અને બગીચો પણ અહીં છે, અને ફરવાલાયક બાળકો પણ મજા માણી રહ્યા છે. એવું ખૂબ સરસ લોકેશન અને ખૂબ સરસ સુંદર મજાનો નજારો જોવા મળે છે. અને સહપરિવાર સાથે આનંદથી ફરવા લાયક એવું સ્થળ આંબરડી સફારી પાર્ક, જે આપ જોઈ શકો છો. ખૂબ સરસ મજાનું સૌંદર્ય નજર પડે છે, અને ખૂબ લોકો અહીં આવી અને આ આંબરડી પાર્કનું લોકેશન પણ ખૂબ સારું છે, અને ફરવાલાયક સ્થળ પણ છે. અને લોકો આનંદથી, ખુશીથી ફરી આપ જોઈ શકો છો. એવી કલાત્મક કૃતિ દ્વારા પણ દરવાજો, મેઇન ગેટ અને દરેક વસ્તુ એવી સારી રીતે કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો. ખૂબ સરસ મજાનું અને ખૂબ આનંદમય જે આ સ્થળ છે, તે જોવાલાયક સ્થળ છે. અને જંગલ વિસ્તાર છે, એની પણ એક મજા છે. ખરેખર અહીંયા એક એવો અહેસાસ થાય છે, જેમ સાસણ ગીર છે, ત્યાં પણ એક પાર્ક છે, એવું જ અહીં પણ એક ખૂબ સરસ પણ સારું પાર્ક બનાવવામાં આવ્યું છે. અને ખૂબ સરસ રીતે વન વિભાગ દ્વારા અને સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે. તો આપ જોઈ શકીએ છીએ, કારણ કે કદાચ આખો દિવસ ફરો તોય તમને એમ થાય કે મજા જ આવ્યા કરે, એવું એક આ સ્થળ છે. અને એક ખૂબ સરસ મજાનું સ્થળ છે, જે આંબરડી પાર્ક. હવે આપણે જોઈએ છીએ, આજે બસો દ્વારા આપણને સિંહ દર્શન કરાવવામાં આવે છે. આ એનો મેઇન ગેટ છે, એ પણ ખૂબ સરસ મજાનો છે. આપ જોઈ શકો છો લોકેશન. અને આ બસો દ્વારા અહીં પર્યટકોને સિંહ દર્શન કરાવવા લઈ જવામાં આવે છે. અને ખૂબ લોકો આ બસોમાં જઈ અને સિંહ દર્શનનો લાભ લે છે. એક બસ જે આવી રહી છે, બે બસો સિંહ દર્શન પર્યટકોને લઈને રિટર્ન પાછી આવી રહી છે, મેઇન ગેટથી જોઈ શકીએ છીએ. ખૂબ લોકો અહીં આનંદ, આ મેઇન ગેટ છે, આપ જોઈ શકીએ છીએ. અને ખૂબ સરસ મજાનું લોકેશન પણ છે, આપ જોઈ શકો છો. મેઇન ગેટ જ્યાં બસ ઊભી છે,
લોકો અહીંથી આ બસમાં જવાનું સિંહ છે ને? દર્શન કરીને આવી રહ્યા છે. આ ગેટ છે જ્યાં સિંહ દર્શન કરાવવામાં આવે છે. આ તો હજી પણ એક બીજી બસ આવી રહી છે, આપ જોઈ શકીએ છીએ. ગેટ મેન ગેટ જ્યાં લોકો ઘણા જ લાભ લે છે. રોજે 100 બસ હોય છે જે વારાફરતી પર્યટકોને લઈને જાય છે સિંહ દર્શન. અહીં જે ખોડિયાર ડેમ નવું પાણી પણ આવી ચૂક્યું છે, આપ જોઈ શકો છો. અડધો ડેમ ભરાઈ ગયેલો છે. હજી આ પુલ છે જબરજસ્ત. અને જે ધારી સાઈડથી આવતા આ પુલમાંથી થઈ અને નીચે ખોડિયાર મંદિરે એ ને જવાય એ તો છે. મેં એ તો એક વાર લીધેલો હતો. આ ખોડિયાર એક મંદિરનું વાર લીધેલો હતો. સામે જે દેખાય છે તે ખોડિયાર મંદિર છે. લોકેશન પણ ખૂબ સારું છે, આપ જોઈ શકીએ છીએ. બોલતો જાવ. કુદરતી સૌંદર્ય નજારો. નવ પાટિયા એટલે કે 9 દરવાજાનું આ ખૂબ સુંદર મજાનો ડેમ છે. એમનો પણ નજારો જોઈએ. અહીં નીચે આવવાનો રસ્તો છે ખોડિયાર માતાજીએ જવાનો. એ પણ ખૂબ આરસીસી રોડ બનાવેલ છે. ખરેખર એક જબરજસ્ત આ માતાજીનું મંદિર આવેલું છે ખોડિયાર માતાજીનું. તેમના દર્શન પણ થાય છે અને ખૂબ કુદરતી સૌંદર્ય અને વાતાવરણની પણ મજા માણે છે લોકો. તો આપ જોઈ શકીએ છીએ આ નીચે જવાનો પણ રસ્તો છે. અહીંથી